ધાંગ્રધા માલવણ હાઈવે પર વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો ઝડપાઈ। ધાંગ્રધા માલવણ હાઈવે પર દારૂ, ખનીજ, ડીઝલ, કેમિકલ્સ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે છે, ત્યારે તાલુકા પોલીસે કાળા કલરની સ્કોર્પિયો હળવદ મોરબી વિદેશી દારૂ ખેપ પહોંચાડે પહેલા જ ધાંગ્રધા ફલ્ગુ નદીના પટમાંથી ₹7,13,920ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તાલુકા સર્વેલન્સ ટીમના કુલદીપસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી, વીરપાલસિંહ ઝાલા, નરેશભાઈ ભુજિયા સહિતના હાઈવે પર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો વિદેશી દારૂ ભરી મોરબી પહોંચાડવા નીકળી હોવાની બાતમી સાંપડી હતી। જોકે સ્કોર્પિયોને આરોપીને પકડી પાડવા પોલીસને લોઢાના ચણા ચાવવા પડ્યા। એક તકે સ્કોર્પિયોમાં સવાર 2 ઈસમો ઉપર હાઈવે ઉપર ફલ્કુ બ્રિજ પાસે સ્કોર્પિયો મૂકી નીચેની બાજુ નાસી ગયા, જેમાં જેઠારામ ખેતારામ જાટને ઝાડીઓમાંથી ઝડપી લેવામાં આવ્યા, જ્યારે કિશનરામ મંગનારામ જાટ નાસી છૂટ્યો હતો। પોલીસ સ્કોર્પિયો, મોબાઈલ સહિતની બીયાના 1056 ટીન અને વિસ્કીની 120 બોટલ ઝડપી કુલ ₹7,13,000નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા।